અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરત સુમુલ ડેરીની ચૂંટણી અંગે મોટા સમાચાર. યુનિયન મેનેજિંગ કમિટીની ચૂંટણીની વ્યવસ્થા કરવા માટે આદેશ કરાયો છે. નિયમ 3A9 અંતર્ગત 3 અઠવાડિયામાં જરૂરી કાર્યવાહી કરવા માટે આદેશ કરાયા છે. ગુજરાત હાઈકોર્ટે સુરત કલેક્ટરને ચૂંટણીની વ્યવસ્થા કરવા આદેશ કર્યા છે. ઓગસ્ટ 2025માં પૂર્ણ થઈ હતી ડેરીની મેનેજિંગ કમિટીની મુદ્દત. સુમુલ ડેરીમાં કેટલાક વિવાદોને કારણે ચૂંટણી નહોતી થઈ. વહીવટદાર દ્વારા ચાલી રહેલી છે 11,000 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરી. આ અંગે વધુ માહિતી સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે. બળદેવ, હવે સુમુલ ડેરીની ચૂંટણી કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે. જાણવા માંગીશું શું કહ્યું છે કોર્ટે? છેલ્લા ઘણા સમયથી સુરતની અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી જે સુમુલ ડેરીનો જે વિવાદ ચાલી રહ્યો હતો અને તેની અંદર જે રીતે એક પછી એક જે ડિરેક્ટરો છે આમને સામને જે વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ જે રીતે જે સુમુલ ડેરીનો જે ડિરેક્ટરનો જે સમય પૂર્ણ થતાની સાથે જ જે રીતે એક જે આખી જે નિમણૂક હતી તે નિમવામાં આવી હતી અને સુમુલ ડેરીના કેટલાક જે વિવાદોના કારણે ચૂંટણી હતી તે લંબાઈ રહી હતી. કારણ કે જે કેટલાક જે વહીવટદારો જે નિમણૂક થવામાં આવી હતી વહીવટદારો દ્વારા જે રીતે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થતા હોવાનો જે આરોપ હતો તે પણ લગાવવામાં આવ્યો હતો અને થોડા દિવસ અગાઉ મોટી સંખ્યાની અંદર જે સદો દ્વારા સુમુલ ડેરી ખાતે વિરોધ જે નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની અંદર આ જે મેટર ચાલી રહી હતી કે ચૂંટણી જે છે તે કેમ ન કરવામાં આવે, ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ટકોર કરવામાં આવી છે સુરત જિલ્લા કલેક્ટરને કે જે ચૂંટણી છે સુમુલ ડેરીની તે કરવામાં આવે તે માટેનું જે સૂચન છે તે કરવામાં આવ્યું છે. એટલે કે આવનારા દિવસોની અંદર હવે સુમુલ ડેરીની અંદર જે ચૂંટણી થશે અને સૌથી મહત્વની વસ્તુ રસપ્રદ એ છે કે ભાજપના જ બે અલગ અલગ જે જૂથ વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે અને તેના કારણે છેલ્લા ઘણા સમયથી સુમુલ ડેરીનું જે ચૂંટણી ઇલેક્શન છે લંબાઈ રહ્યું હતું. ત્યારે જયારે ચૂંટણી પણ યોજાશે ત્યારે ચૂંટણીની અંદર પણ જે ભાજપના આમને સામને જે બંને જૂથો છે તે પણ લડવાના જે મૂડમાં છે, જેથી આવનારા દિવસોની અંદર સુમુલની ચૂંટણી છે તે વિવાદસ્પદ બની રહેશે. જી બિલકુલ, આભાર બળદેવ. તો ચૂંટણી લઈને હવે તૈયારીઓ તેજ કરવી પડશે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ હવે આ મામલે કોઈ નિર્ણય લેવાઈ શકે છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH